વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ 9 તારીખ 12/9/2024 ગુરુવાર. આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. માટે શ્રી હરિજયંતિના પવિત્ર દિવસે સર્વ ભક્તોને મારા તથા સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે 29મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને એના માધ્યમે સદ વિચારો આપ્યા. માણસ પુરુષ પ્રયત્ન કરે તો ચોક્કસ ને ચોક્કસ જે તે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. માટે આપણો પુરુષાર્થ પાંગળો ન હોવો જોઈએ. શ્રદ્ધાએ સહિત ભગવાનના ભક્તોએ પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. ગોપાળાનંદ સ્વામીનો મત છે. સ્વામી એમ કહે છે કે આત્મામાં અખંડ ભગવાન શ્રી હરિને જોતા રહેવા, નિરીખવા મહારાજ કે એને કાંઈ કરવું જ બાકી નથી રહ્યું. આવું ગોપાળાનંદ સ્વામી કહ્યું છે. પોતાના આત્માને વિશે શ્રી હરિજી મહારાજના સ્વરૂપને એ મૂર્તિને અખંડ જોયા કરવી, ધારવી, તો એને કશું જ કાંઈ બાકી નથી રહેતું કરવાનું. હવે મૂર્તિ ધારતા ધારતા આપણી વૃત્તિઓ છટકીને બીજે વહી જતી હોય અને મૂર્તિ ધારતા ધારતા ઇન્દ્રિયો અંધકરણ કાંઈ બધા ઘાટના ચાળે આત્માને જો ચડાવી દેતા હોય તો મૂર્તિ ધારવામાં કંઈક ખામી છે. જો કશું કંઈક ખામી છે મૂર્તિ ધારવામાં. બાકી મહારાજનું સ્વરૂપ એવું છે કે આત્માએ પરમાત્માના સ્વરૂપમાં જો એવું જોડાણ કરી દીધું હોય અને એવી ગાઢ પ્રીતિ કરી દીધી હોય ને થઈ ગઈ હોય તો તેના ઇન્દ્રિયો અંધકરણ એ કોઈ દિવસ બીજા ઘાટના ચાળે આત્માને ચડાવવા માટેનો કોઈ પણ પ્રકારનો ચાળો ન કરી શકે. એમ હિંમત જ ન કરે એવા ચાળા કરવાના. કારણ કે પ્રભુની મૂર્તિનો પ્રતાપ જ એવો છે. માટે સ્વામીએ કહ્યું કે શ્રી હરિજી મહારાજની મૂર્તિને આત્માને વિશે અખંડ ગણ ધારતા રહો. પ્રથમ એનો અભ્યાસ કરી અને તે મૂર્તિ આત્માને વિશે અખંડ આપણને અનુભવાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લો. આપણે બધી બીજી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન બહુ કરીશું, એ ખોટો છે. મૂર્તિ જો ભગવાનની સિદ્ધ કરી અને મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ કર્યો તો એમાં બધી સિદ્ધિ માત્રનો સમાવેશ થાય છે. એમ મહારાજે પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં બતાવ્યું છે ને મધ્યના 22માં બતાવ્યું છે. વડતાલના 4માં બતાવ્યું છે મહારાજે. લોયાના 13માં અને 14માં બતાવ્યું છે કે ભગવાનની મૂર્તિ જો તમે ધારશો તો એ ચિંતામણી તુલ્ય છે. તમે ધારો તે બધી રીતિ સિદ્ધિ બધું જ પ્રાપ્ત થશે તમને. પણ ગોપાળાનંદ સ્વામીનો મત એવો છે કે મૂર્તિને આત્માને વિશે તમે અખંડ ધારશો ને પછી તમને બીજો સંકલ્પ કોઈ ઐશ્વર્ય સિદ્ધિનો થશે જ નહીં.
અને એમાં કંઈ રસ નહીં જણાય ને એમાં કંઈ માલ જણાય છે જ નહીં. એ તો બધું હાવ તુચ્છ જણાય છે. કારણ કે ભગવાનની મૂર્તિનો આનંદ અને સુખ જેવું છે, પ્રભુનો પ્રકાશ જ એવો છે, મોટપ જ એવી છે, અને એનો પ્રભાવ જ એવો છે કે બીજું બધું જીરો જ કરી નાખે. એ મુક્ત મહારાજની મૂર્તિના સુખ સિવાય બીજું કશું જ ઈચ્છે નહીં અને બીજું કશું કાંઈ ભોગવી પણ નથી શકતો. કારણ કે એની અંતકરણ રૂપી ડાયઢો એ બધી અંબાઈ જાય છે. એટલે પછી બીજા કોઈ વિષયરૂપી ચણા એ કોઈ ચાવવાને સમર્થ રહેતી નથી. આવી ખટાશ ચડી જાય છે ને મહારાજની મૂર્તિની એ ભક્તિની એવી ખટાશ ચડી જાય છે. એટલે દાખલો કરવો જોઈએ આપણે. અને શ્રીજી મહારાજે આપણને આ બધા સર્વશ્રેષ્ઠ ઉત્તમ ને સાનુકૂળ બધા યોગ આપ્યા ને એટલા માટે આપ્યા છે કે ભગવાન શ્રી હરિજી મહારાજની મૂર્તિને ધારીને પ્રભુમાં એવી પ્રીતિ કરો, એવી પ્રીતિ કરો કે આત્માને વિશે એના હાડમાં આ મૂર્તિનો સુખ ને આનંદ, રૂપ ને લાવણ્યતા, પ્રેમ ને કરુણા, સ્નેહ ને દયા આદિ ગુણે યુક્ત મૂર્તિ અખંડ આત્માને વિશે સ્થિર થઈ જાય. પછી એને કોઈ કાઢી ન શકે. ખુદ ભગવાન પોતે એ ભક્તને પોતાનું સ્વરૂપ ભૂલાવવા માટે પ્રયત્ન કરે ને તો ઠાકોરજી નિષ્ફળ જાય. એ ન કરાવી શકે. અને એના માટે ભગવાને ઘણા બધા પ્રયાસો કર્યા છે, પોતાના મુક્ત ઉપર એવા પ્રયોગો કર્યા છે કે આને મારી મૂર્તિનું વિસ્મરણ કરાવી જવું કેમ થાય છે, અખાતરો કરવો એમ કરી અને ભગવાને એવા ભક્તોની સામે કોઈ એવા વિષયોના કે પછી ઐશ્વર્ય સામર્થ્યના કે રિદ્ધિ સિદ્ધિના કાંઈક બધા ભગવાને સામે પ્રલોભનો બતાવ્યા છે ને. પણ એ મુક્તને મહારાજની મૂર્તિનું સુખ મૂકી અને ઓયલા તરફ તો નજર સુધા જાતી નથી. અને કદાચ નજર ગઈ હોય તો એને એટલી બધી પીડા થાય, દુઃખ થાય, તે શરીર એનું આખું છે ને બીમાર પડી જાય. એટલી વેદના થાય ને. કારણ કે ભગવાનના સ્વરૂપનો આનંદ અને પ્રભુની મૂર્તિનું સુખ એ મહાપુરુષે એવું માણ્યું છે એટલે એની પાસે બીજા બધા રસ ફિક્કા થઈ જાય છે. માટે ભગવાનના ભક્તોએ આત્માને વિશે પરમાત્માની મૂર્તિને ધારવા માટેનો અભ્યાસ કરવો. પ્રત્યેક ક્રિયામાં હાલતા ચાલતા ખાતા પીતા. રાત્રે આપણે પથારીમાં સૂઈએ તો પણ મહારાજની મૂર્તિ આત્માને વિશે ધારવા માટેનો અભ્યાસ કરવો. અને એમ કરતાં કરતાં એ ચિંતન કરતાં કરતાં આત્મા સુષુપ્તિની વિશે વયો જાય તો દેહ આપણો રહ્યો ને એ ગાઢ નિંદ્રામાં પીડ્યો હોય, કાષ્ટ જેમ લાકડું હુકાઈ ગયેલું પીડ્યું હોય તેમ. પરંતુ આત્મા તો મહારાજની મૂર્તિના આનંદમાં અને સુખમાં લીન હોય. આને યોગ નિંદ્રા કહેવાય છે. અને ભગવાનના ભક્તને હંમેશા આવી યોગ નિંદ્રા હોવી જોઈએ. ભગવાનના ભક્તની ભોગ નિંદ્રા ન હોય. એ રાત્રે આરામ કરતો હોય તો પણ તે નિંદ્રાનું સુખ ન લેતો હોય, પરંતુ નિંદ્રામાંય ભગવાનની મૂર્તિનું સુખ લેતો હોય. એમાંય ભગવાનની મૂર્તિનું સુખ ને આનંદ લેતો હોય. એટલે એને નિંદ્રાનો કોઈ આનંદ નહીં. ભોજન કરતો હોય
તો ભોજનનો કોઈ આનંદ ન હોય, પણ ભોજનમાંય પ્રભુની મૂર્તિનો રસ લેતો હોય અને પ્રભુની મૂર્તિનો રસ માણતો હોય ત્યારે એને એમ થાય કે ઓહો, ઠાકોરજીની મૂર્તિનો રસ તો જો, આનંદ તો જો કેવો છે. એટલે એને ઓલું ભોજન બધું રહ્યું ને એ બધું ફીકું થઈ જાય. એટલે મહાપુરુષે લખ્યું છે, જો રજનીમાં નિંદ ન આવે, ભોજનીઓ નવ ભાવે રહી. અધાજી અમને શ્યામ વિના સુખ ના આવે. તો એ મહાપુરુષે ભગવાન શ્રીહરિની મૂર્તિ પોતાના આત્માને વિશે ધારવા માટેનો કેટલો બધો દાખલો અને અભ્યાસ કર્યો હશે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો હશે. એમને આમ તો કે ભગવાનની મૂર્તિ કે આત્માને વિશે અખંડ અનુભવાતી નહીં હોય ને, એને કેટલો બધો દાખલો કર્યો છે. એની બાલ્યકાળની અવસ્થાથી માંડીને વૃદ્ધ અવસ્થા સુધી એને સતત ને સતત એ પુરુષાર્થ કર્યા જ કર્યો હોય, એટલે તે મૂર્તિ એને સિદ્ધ થઈ ગઈ હોય. માટે આ બધા મહાપુરુષોએ આવો પુરુષાર્થ કરીને આટલી મહેનત કરીને મૂર્તિ સિદ્ધ કરી છે. તો આપણે આટલી બધી સગવડતામાં ને આટલી બધી અનુકૂળતામાં કેમ ના કરી શકીએ? એમને બધી પ્રતિકૂળતામાં કર્યું છે, બધી અગવડતામાં કર્યું છે. રહેવા માટેની કોઈ સગવડતા સારી હતી નહીં, કોઈ સારા પાકા મકાનો. એ ઝૂંપડામાં કે વૃક્ષ નીચે કે જ્યાં ત્યાં બધા સંતો પરમહંસો રહેતા હતા. કોઈ ઘેલાના કાંઠે બીજે ત્રીજે. પછી મહારાજને હરિભક્તોએ પ્રાર્થના કરી, હે મહારાજ દયા કરો તો પ્રભુ આ પરમહંસો માટે એક ધર્મશાળા બનાવો, જેટલો ખર્ચ થાય તે બધું અમે ખર્ચ આપીએ. અમે સારા મકાનમાં રહીને અમારા પરમહંસો જ્યાં ત્યાં ઝાડવા નીચે ને કોઈ નદીના કિનારે અથવા જ્યાં ત્યાં રહે. એ મહારાજ અમને બહુ જ અંદર છે ને ખટકે છે, પણ તમને કહી શકતા નહોતા. પણ આજે હિંમત ભેડી કરીને પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. પછી મહારાજે ગઢપુરમાં સંતો માટે ધર્મશાળા બનાવવા માટેનું આયોજન નક્કી કર્યું અને એ બધા ભક્તોએ ધન જેટલું જોઈએ એટલું બધું આપ્યું. અને મહારાજે પછી ધર્મશાળા કરી, લાંબી જબરી ધર્મશાળા કરી. તે ધર્મશાળામાં સંતો રહેતા. આપણા મોડી મંદિર છે ને, એ મોડી મંદિરમાં અત્યારે હાલમાં જે ભોજનાલય છે ને, એની પાછળ દિવાલે લાંબી એક લાઈન હતી, જો ધર્મશાળાની જૂની. દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાયો મૂડીમાં, એ વખતે તે ધર્મશાળામાં નાની રૂમો હતી. એમાં હરિભક્તોને ઉતારા આપેલા, એ દર્શન કરેલું. જો ગાયર હતી, માથે દેશી નૈયા હતા અને લાંબી લાઈન હતી. એક આમ લાગે બધી ઓયડી અને લાંબી બધી ઓસરી પરી. તે એક ખાટલો હમાય એવડી જ. અને એ હરિભક્તો એ ઓયડીમાં ઓસરીમાં બધા એકાદું ગોદડું પાથરીને સૂતા હતા, આરામ કરતા હતા અને ભજન કરતા હતા. જોયેલો. મોહન બાપા હતા લીંબડી ગામના, બહુ ભજનાનંદી ને ધ્યાની પુરુષ હતા. એમને પણ તે ઓયડાની ઓસરીમાં ધ્યાન કરતા મેં દર્શન કરેલા છે. જો અહીંયા ઉતારો આપ્યો હોય ને, એટલે એ ઓસરીમાં માથે ખેસી ઓઢી અને બેઠા મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા. આ બધા મહાપુરુષો આવા ભજનાનંદી અને ધ્યાન ભજનના અંગવાળા હતા. વાત કહેવાની એ છે કે આવી અગવડતાઓમાંય પણ ભગવાનના ભક્તોએ આત્માની વિશે પરમાત્માને ધારવા માટેનો અભ્યાસ કરી અને મૂર્તિ મહાપુરુષોએ સિદ્ધ કરી છે. તો આજે તો ઠાકોરજી આપણને કેટલી બધી સગવડતા આપી છે.
રહેવાની, ખાવાની, પીવાની, ઓઢવાની, પહેરવાની, હરવાની, ફરવાની. ભોગવતી નદીના સામા કિનારે કૂવો છે. એક શિવજીનું નાનું એવું મંદિર છે, એની બાજુમાં કૂવો છે. આપણા પરમહંસો મૂડીમાં જે રહેતા હતા ને એ બધા જ પરમહંસો રોજે રોજ સવારે વહેલા 3 વાગે જાગી અને તે કૂએ સ્નાન કરવા માટે રોજ જતા હતા. કોઈ સગવડતા હતી નહીં કંઈ. અને મોટી મોટી પિત્તળની ને ત્રાંબાની ગોળીઓ લેતા જતા સંતો. સ્નાન કરીને એ ગોળીઓ ઉટકી સોડે કરી અને પાણી ભરીને માથે ઉપાડી અને એ ગોળીઓનું માથે ઉપાડીને પાણી લાવતા મંદિરમાં ઠાકોરજીના થાળને સંતો હરિભક્તોની રસોઈ કરવા માટે. પણ માથે એ પાણીની વજનદાર ગોળી હોય, એક ખંભે લીલા ધોતિયા નાખ્યા હોય અને મૂર્તિ ધારીને મૂર્તિમાં વૃત્તિ રાખીને મહાપુરુષો ચાલતા. આપણે તો એવી પાણીની ગોળી ઉપાડીને ક્યાંય જવું પડે એવું તો નથી ને. ખાલી ખમ હાઈલા આવી છે ને આપણે સાધુ આશ્રમથી એમ મંદિરે. મૂર્તિ ધારવાનો અભ્યાસ કરજો. ત્યાંથી આપણે આવીએ તો એ મૂર્તિ ધારતા ધારતા આવવાનું. આત્માને વિશે મહારાજની મૂર્તિ ધારવાની. અભ્યાસ સતત ને સતત ચાલુ રાખવાનો. અહીં તમે કથામાં બેઠા હો તો 2 વૃત્તિ તમારે રાખવાની. એક વૃત્તિ કથામાં રાખવાની અને એક વૃત્તિ કરીને આત્માને વિશે મહારાજની મૂર્તિ ધારીને કથા સાંભળવાની. આ રીતે જે કથા સાંભળે તો મહારાજ કે એને પોતાના આત્માને વિશે કાંઈક અનુભૂતિ જુદી થાય, સુખ ને આનંદ જુદો આવે. અને જે વિક્ષેપો આવતો હોય મૂર્તિ ધારવામાં, તો ભગવાનનો ભક્ત તે વિક્ષેપોને સમજણ કરીને સંકલ્પે કરીને એ વિક્ષેપોને હટાવી દે અથવા એને બાળી નાખે. પણ વિક્ષેપો સંકલ્પ રૂપ ન થાય. મનના ગાઢ ભેળો ન બળે. 15મું એમ કહે છે પ્રથમનું, ભગવાનના ભક્તને મનના ઘાટ ભેળું ભળવું નહીં. માટે મહારાજની મૂર્તિ ધારવા માટેના અભ્યાસી થવું. આપણે ગમે ત્યાં પ્રસંગોમાં ગયા હોય ને, આપણે બીજે ત્રીજે તો કથામાં આપણે હાજરી આપવાની હોય તો બેસવું કથામાં. પણ બેઠા બેઠા કામ તો આ જ કરું. મહારાજની મૂર્તિ આત્માને વિશે ધારવા માટેનું. તો ગમે ત્યાં ઓછો પ્રસંગમાં ગયા હોય કોઈના, અથવા આપણો હોય ઓછો પ્રસંગ, તો સભામાં આપણે બેઠા હોય તો 1 2 કલાક કથા ચાલે તો 1 2 કલાક મહારાજની મૂર્તિ ધારવાનો અભ્યાસ કર્યો હોય તો ઠાકોરજી રાજી બહુ થાય. જો આપણી વૃત્તિઓ બધી સ્થિર થાય, અંતર્મુખ થાય. આ અભ્યાસે કરીને વૃત્તિઓ સ્થિર થાય ને અંતર્મુખ થાય. બાકી સભામાં બેઠા બેઠા ચક્કર ચારે બીજું આપણે ઊંટિયાની જેમ ડોક ફેરવી અને બધું જોયા કરી. તો એ સૌનું તો જે બધું જેમ હોય એમ બધું હાલતું હોય, એમ ધબધબાટી બધી. જો પણ આગ્રહી હોય તો થાય બધું. માટે ભગવાનના ભક્તને આગ્રહી થવું મૂર્તિ ધારવાના. ચાલો આજે આપણે પ્રથમ પ્રકરણના 30મા વચનામૃતમાં પ્રવેશ કરવો છે. અને મૂર્તિ ધારવામાં જે આપણને સંકલ્પ અવરોધ કરતા હોય તો એને ટાળવા અને સંકલ્પ રૂપ ન થવું, તે સંકલ્પમાં ઘાટ રૂપ ન થવું, તે ઘાટમાં ખેંચાઈ ન જવું. પરંતુ
મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ સ્થિર રાખવી, આવી કંઈક વાત મહારાજ પોતાના પરમહંસો અને હરિભક્તોને કહે છે. તે વાતમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ. પૂરે 21મો, તરંગ 26મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 30મો વચનામૃત. ઘાટના ડંખ કોને બેસે છે તેની વિગત. પોષવદી પડવાને દિવસ સંધ્યા સમયે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની પડખે રહેલા ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર ધર્મ કિશોર શ્રીહરિ વિરાજમાન હતા. શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો. તાજા શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા. શ્વેત ફૂલના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા અને શ્વેત પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા. શ્વેત પુષ્પનો બેરખા બંને બાજુઓ બંને ભુજાઓ ઉપર બાંધ્યા હતા અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. જે ભજન પ્રકાશ સ્વામીએ આપણને કીર્તન સંભળાયું કાલ કથા અંતર્ગત, એ સંદર્ભની દિશા થોડીક મેં બતાવી હતી. એ કીર્તન ભજન પ્રકાશ સ્વામી એમના મધુર કંઠે આપણા સહુ કોઈના કર્ણ પદે સુધી એ નાદ પહોંચાડ્યો. આવી રીતે ભગવાનના ભક્તને કીર્તનો ગાવા, કંઠસ્થ કરવા અને એ કીર્તનો ભાવથી આપણે ગાઈએ ને, આ બધા ધ્યાન યોગ છે. મૂર્તિના કીર્તનો કંઠસ્થ કરવા, હાલતા ચાલતા કીર્તનો ગાવા. મહારાજ જુઓ ને, ગમે ત્યાં સભા કરે તો પહેલાં કીર્તન ભક્તિ કરાવે અને પછી કથા વાર્તા કરતાં કરતાં એવી વાતો નીકળી હોય એટલે સભા બધી શૂન્ય થઈ ગઈ હોય તો મહારાજ કે હાલો અત્યારે સભા બધી શૂન્ય થઈ ગઈ છે, સારા કીર્તન બોલો. પછી પરમહંસો સારા એવા કીર્તન મહારાજની મૂર્તિને ધારી અને બોલતા તે વરી પાછી બધાની શુષ્ક સત્તા ઉડી જતી. વરી પાછા બધા સ્વસ્થ થઈ જાય એટલે મહારાજ કે હવે રાખો કીર્તન, હવે વાત કરીએ. પછી વરી પાછી મહારાજ વાતો કરે અથવા મોટા પરમહંસો પાસે વાતો કરાવે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ વગેરે વગેરે પરમહંસો પાસે કથા વાર્તા કરાવે. કીર્તન ને કથા મહારાજ બહુ જ એને કરાવતા ને એના આગ્રહી હતા, તો આપણે પણ એવા આગ્રહી થાવું. આ રીતે સભા ભરીને બેઠી હતી. પરમહંસો કીર્તન ગાતા હતા. શ્રીજી મહારાજ બોલ્યા, હવે પ્રશ્ન ઉત્તર કરો ને કીર્તન રાખો. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે જેવો મનમાં સૂઝ્યો એવો પ્રશ્ન પૂછ્યો. કોઈ સમયે મનમાં હજારો ગાઢ સંકલ્પ થાય છે, પરંતુ તે ઘાટનો દંશ કહેતા એનો પાસ મનમાં બેસતો નથી, અને કોઈક સમયે અલ્પ જેવો ઘાટ થાય તેનો પણ દંશ બેસે છે. તેનું કારણ આપ હે અવિનાશી પ્રભુ તમે અમને બતાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તેનું કારણ તો ગુણ છે. જ્યારે તમોગુણ પ્રધાનપણે કરીને વર્તતો હોય તે સમયે ઘાટ તો થાય છે, પણ સુષુપ્તિના જેવી અવસ્થા હોવાથી
તેમાં તે ઘાટનો દંશ બેસતો નથી. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે છે અને તે સમયે વિચાર પણ શુદ્ધ હોય છે. તે શુદ્ધ વિચારે કરીને જેટલા અયોગ્ય ઘાટ છે તેને ખોટા કરી નાખે છે. તેણે કરીને ઘાટનો મનમાં દંશ બેસતો નથી. પણ જ્યારે રજોગુણનો વેગ વર્તતો હોય તે સમયે જે ઘાટ થાય તેનો મનમાં દૃઢપણે દંશ બેસી જાય છે. માટે તે ઘાટનો દંશ ટાળ્યો ટળે છે. અને નથી ટળતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. જે બુદ્ધિમાન હોય તે વિચારીને ઘાટ સામું જુએ તો આ ગુણની પ્રવૃત્તિ દેખાઈ આવે છે. એટલે મહારાજે પ્રથમના 20માં કહ્યું છે કે પોતે પોતાનું સ્વરૂપ જોતો રહે અને પુરુષાર્થ કરે. જે પોતાનું સ્વરૂપ જોવાનો પુરુષાર્થ કરતો હોય એને ગાઢ સંકલ્પો થતા હોય ને એ પકડાય. પરંતુ આપણે જેવાને કંઈ પુરુષાર્થ હોય નહીં એટલે ગાઢ સંકલ્પો તો ઘણા થતા હોય પણ પકડાય નહીં. અને એમનામ બધું દિવસ ને મહિનો અને વર્ષ અને જિંદગી બધું આપણે પૂરું કરી નાખીએ. જે સમયે જેવો ઘાટ થયો હોય તે સમયે તે ઘાટની સન્મુખ જ્યારે જોવામાં આવે ત્યારે તે ગુણ પ્રધાન વર્તતો હોય તે જાણ્યામાં આવે છે. દેખા સિવાય ખબર પડતી નથી. ઘડીએ ઘડીએ ને પળે પળે જે સૂક્ષ્મ ઘાટ થાય છે તે કોઈના જાણ્યામાં આવતા નથી. ગુણ ઓળખવાની વાત આવી કઠણ છે. જ્યારે તમારા જેવા કોઈ બુદ્ધિમાન હોય તે આખા દિવસમાં ગાઢ થયા હોય તેને જુએ છે ત્યારે તેમાંથી 2-4 સ્થૂળ ગાઢ જણાઈ આવે છે. પણ બુદ્ધિ વગરનાને તે જણાતા નથી. જ્યારે ગાઢ સંકલ્પનું જોર પકડાય ત્યારે એનાથી બચવા માટે શું કરવું? તો મહારાજે લોયાના 6માં એનો ઉપાય બતાવ્યો છે. મહારાજ કે નિર્લજ થઈને તાળી વજાડીને ઊંચે સ્વરે સ્વામિનારાયણ 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 એમ મહારાજ કે ભજન કરવું અને મોટા મોટા પુરુષોની સ્તુતિ કરવી તો ઘાટ વિરમાઈ જાય. કારણ કે ગુણ પરિવર્તન થાય. રજોગુણ ને તમોગુણ વયા જાય એટલે સત્વગુણ આવે પછી શુભ સંકલ્પ થાય, શુભ ઘાટ થાય. અશુભ રાશિ ને તામસી ઘાટ પછી ન થાય. એટલે આ પ્રયત્ન ભગવાનના ભક્તે કરવો જોઈએ. જ્યારે જે ઘડીએ જે સમયે જે સંકલ્પ થાય એટલે તુરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા મંડી જ પડવું ઊંચે સ્વરે. કોઈને વિક્ષેપ થાય એવું હોય તો પછી પોતે સાંભળે એટલા સ્વરે પણ મંત્ર જપ ભગવાનના કરવા. એમાં આળસને પ્રમાદતા રાખવીને રાખે તો ઘાટ સંકલ્પની નિવૃત્તિ એને કોઈ દિવસ થાય નહીં. અને ગાઢ સંકલ્પની નિવૃત્તિ ન થાય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન પણ એનાથી ન થાય. શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે મહારાજે. એક બીજો ઈથીને સુગમ રસ્તો બતાવ્યો છે મહારાજે. અને એ સુગમ રસ્તો છે આમાં આવશે આગળ. સાચા દિલથી સત્સંગ કરવો, સંત સમાગમ કરવો, સાચા દિલથી મન કર્મ વચને કરીને. આ પણ એક ઘાટ મલિન ઘાટ સંકલ્પ જે થતા હોય તો એને ટાળવાનો શ્રેષ્ઠ ઉત્તમ ઉપાય છે. અને કાર્યાણીના 12મા વચનામૃતમાં પણ મહારાજે આ બતાવ્યો છે સંદર્ભ. મહારાજ કે વિશ્વાસ લાવીને પ્રીત્ય સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવાથી જેવું મન નિર્વિષય થાય છે
અને મન સ્થિર થાય છે એવું બીજા સાધનથી થતું નથી. એવું વિશ્વાસ લાવીને પ્રીતિ સહિત પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એટલે કે સંત સમાગમ કરવો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય મહારાજે બતાવ્યો છે. માટે જેને બહુ ગાઢ સંકલ્પ થતા હોય એને સંત સમાગમનો આગ્રહ રાખવો અને નિષ્કપટ જીવન જીવવું. સત્સંગ સમાગમ કરીએ, આપણે ધ્યાન ભજન કરીએ, પણ નિષ્કપટ ન થઈને એટલે ગાઢ સંકલ્પ કોઈ દિવસ વીરવાય નહીં, જિંદગીમાં ન વીરવાય. જો ઓલું સાધન ઘણું કરીએ છીએ આપણે, સારું છે, શ્રેષ્ઠ છે, પણ નિષ્કપટ થયા વિના અંદર આત્માને શાંતિ ન થાય, સ્થિરતા ન આવે. માટે જ્યાં આપણું દિલ માનતું હોય ને ત્યાં નિષ્કપટ થાવું, અંદર બધું ભર્યું ન રાખવું. એમ જે ગુણના પ્રધાનપણાને લીધે જ્યારે પોતાના મનમાં ગાઢ થતા હોય ત્યારે તેની સન્મુખ તત્પરતાથી દૃષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાત થાય છે તેને વારે વારે ધાર્યા વિચાર્યા કરે. ત્યારે સત્સંગના પ્રતાપે કરીને જે ગુણના ગાઢ થતા હોય તેની નિવૃત્તિ થઈ જાય છે. એવું ને, શેના પ્રતાપે થાય છે? સત્સંગના પ્રતાપે ગાઢ સંકલ્પની નિવૃત્તિ થાય છે. માટે નિરુસ્થાન થઈને પરમેશ્વરના સ્વરૂપનું અખંડ ચિંતન વારંવાર થાય છે. પછી તેને ક્યારેય અયોગ્ય ઘાટ થાય નહીં અને અંતરમાં અપાર સુખ રહે છે. આવો પ્રતાપ છે સત્સંગનો. બહુ મહા મોટો પ્રતાપ છે કે જે ગાઢ સંકલ્પને ટાળવા માટે માણસ કઠિનમાં કઠિન સાધના તપસ્યાઓ કરી અને શરીરને સૂકીને લાકડા જેવું કરી નાખે ને હુકાયેલા કો જેવું કરી નાખે તોય સંકલ્પની નિવૃત્તિ ન થાય અને સંકલ્પની પીડા ટળે નહીં જીવને. એટલે મહારાજે આપણને આ સત્સંગનો યોગ આપ્યો છે. તો સિદ્ધાનંદ સ્વામી અહીં લખે છે, ખપની આવશ્યકતા અને સત્સંગનો પ્રતાપ. જેને ખરેખર ખપ હોય ને એ સત્સંગ કરી શકે, ખપ વિનાનો સત્સંગ ન કરી શકે. જેટલો સત્સંગનો ખપ હોય તેટલું સુખ થાય છે. ખપમાં જ બધી વાત રહી છે. માટે ખપ પ્રથમ જોઈએ. હું ગામડે જતો ને, તે આલાનું ધોળકોટ ગામ છે. ત્યાં એક પિતાંબરભાઈ કરીને હરિભગત હતા, બહુ સારા હરિભગત હતા. એક ગોવિંદ બાપા કરીને હરિભગત હતા, એ પણ ખરેખર આ ભગત હતા. તો કથા કીર્તન ધોન ચેષ્ટા આ બધા નિયમ પતી જાય અને પછી હરિભક્તો ઘેર જાય ત્યારે તે ગોવિંદ બાપાને તે પિતાંબરભાઈ બેસીને સત્સંગ કરવા બેસતા. તે રાત્રિનો 1 વાગે 1:30 વાગે ક્યારેક ક્યારેક 2 વાગ્યા સુધી અમે સત્સંગ ધોળકોટ મંદિરમાં કરતા. જૂનું મંદિર હતું ધોળકોટમાં, જેવું ત્યારની વાત છે આ. પછી પિતાંબરભાઈ એક સરસ મજાની વાત મને કરી હતી. મને કે સ્વામી, અમારો ગુરુદ્વારો છે ને એ ફલાણી ફલાણી જગ્યાએ, પણ એ ગુરુદ્વારો છે તે એમનામ છે, પરંપરાથી હાલ્યું આવે છે. પણ હું જ્યારે મોડી જાતો ત્યારે સત્સંગ કરવા તો હું છે ને ગુણાતીત દાસ સ્વામી પાસે જાતો
અને એમની પાસેથી ઉપાસના, નિષ્ઠા, નિશ્ચય, ભક્તિ વગેરે વગેરે ગાઢ સંકલ્પ કેમ ટાળવા, સત્સંગમાં અંગ વૃદ્ધિ કેમ પામે, આ બધું હું સ્વામી પાસે શીખો છું. આવા વિવેકી પુરુષ હતા. એટલે મહારાજે વચનામૃતમાં શું કહ્યું છે કે હાલો નિષ્કપટ તો થાવું, ઘાટ તો કહેવો, પણ કોની પાસે કહેવો? તો મહારાજ કે જેને બીજો ભગવાન સિવાય ઘાટ ન થતો હોય ને એની પાસે ઘાટ કહેવો. અને મહારાજ કે સત્સંગમાં ઘાટ ન થાય એવા તો ઘણાય હોય, પણ મહારાજ કે આપણે ઘાટ કહીએ અને આપણો ઘાટ ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખીને આપણો ઘાટ ટાળવા માટેનો પ્રયત્ન કર્યા કરતા હોય, આપણને ટોયકા કરતા હોય, વારંવાર ટોયકા કરે આપણને, મહારાજ કે એવા પાસે ઘાટ કહેવો. આળસુ હોય ને એની પાસે ઘાટ કહીએ તો મહારાજ કે શું સમજતા? બીજું દૃષ્ટાંત આપ્યું છે મહારાજે નપુંસક રાજાનું. બીજું મહારાજે દૃષ્ટાંત આપ્યું છે વિધવા બાઈનું. એ તમે બધા જાણો છો એટલે વિસ્તારમાં આપણે જતા નથી. માટે એવા સુરવીર ભગવાનના ભક્ત જે હોય ને એની પાસે નિષ્કપટ થવું, અને એ નિષ્કપટ આપણે એની પાસે થઈએ તો એનાથી આત્મા શુદ્ધ થાય. સત્સંગ વિના બીજા કરોડો સાધન કરે તો પણ જેમ ઘી હોમવાથી અગ્નિનું બળ વધતું રહે છે તેમ ઘાટનું બળ વધતું રહે છે. સંપૂર્ણ સત્સંગ કર્યા વિના ક્યારેય રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થતી નથી, ઉલટાના ઘાટ વધી જાય છે. જ્યારે નિષ્કપટપણે કરીને સત્સંગ કરે અને પરમેશ્વરની વાતને ધાર્યા વિચાર્યા કરે ત્યારે સત્સંગના પ્રતાપથી મલિન ઘાટનો નાશ થાય છે. કારણ કે સત્સંગનો પ્રતાપ ઘણો મોટો અને અમાપ છે કે એને કોઈ માપી ન શકે ને એવો મહા મોટો પ્રતાપ છે આ સત્સંગનો. અને આ સત્સંગમાં રહીને સત્સંગ કરીને કંઈક મલિન આત્માઓ હતા ને એ પણ અનાદિ મુક્ત સ્થિતિને પામી ગયા છે. અતિ મલિન આત્માઓ હતા એ પણ અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયા. આ સત્સંગનો પ્રતાપ એવો છે. એવા ઘણા બધા હજારો આત્માઓના ઇતિહાસો આપણા ગ્રંથોમાં મહાપુરુષોએ લખ્યા છે. જાણીએ છીએ ને આપણે. અભેસી કેવો આત્મા હતો મલિન, માનભા કેવો આત્મા મલિન હતો, જોબન બાપુની તો બધાને ખબર જ છે. પણ બધા અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયા. શેના યોગે પામ્યા? સત્સંગના પ્રતાપે પામ્યા. એ મહાપુરુષોનો સત્સંગ એવો કરતા હતા, સમાગમ એવો કરતા હતા, મહાત્મય સમજી, મહિમા સમજી અને ખૂબ જ ભાવથી આ મહાપુરુષો સત્સંગ કરતા હતા. એટલે એના આત્માની બધી જ મલિનતા સંત સમાગમથી બધી ધોવાઈ અને આત્મા શુદ્ધ થઈ ગયો. આ એક જ રસ્તો. આત્માને શુદ્ધ કરવો હોય તો એનો આ એક રસ્તો કે મન કર્મ વચને કરીને સંત સમાગમ કરો અને જે વાત સાંભળી હોય તે વાતને ધાર્યા કરો, વિચાર્યા કરો, એટલે મનન કરો. ઘણી વખત શું થાય, આપણે વાત સાંભળે પાછા ખંચેરીને ઊભા થઈને હાલતા થઈ જાય, પછી એને કોઈ દી યાદ ન કરીએ. એમ ના થાય. એનું મનન ચિંતન કરવું જોઈએ. વાર્તાને ધાર્યા વિચારા કરો એમ મહારાજામાં કહેશે.
જો જે ઉપાય આપણને બતાવ્યો હોય, જે વાત આપણને કરી હોય, તો તે વાત ખૂબ જ મનન ચિંતનપૂર્વક ધાર્યા વિચારા કરવી જોઈએ, તો એનો સાક્ષાત્કાર થાય. બાકી નકરા કેવળ સાંભળવાથી એનો સાક્ષાત્કાર થઈ જાય કે કેવળ વાંચવાથી એનો સાક્ષાત્કાર થઈ જાય, એવી આશા ખોટી ન રાખવી આપણે. બીજા અનેક સાધન છે, તે કોઈ સત્સંગને તુલ્ય થતા નથી. કેમ છે? બીજા કોઈ સાધનથી ઘાટની નિવૃત્તિ નથી થતી. તે ઘાટની નિવૃત્તિ સત્સંગથી થાય છે. માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટનો નાશ કરવો હોય, તેણે મન, કર્મ અને વચને કરીને નિષ્કપટ ભાવે ઉલ્લાસથી સત્સંગ કરવો. આવ્યું ને? ઉલ્લાસથી એટલે મહાત્મા સમજીને એમ કે આવો સત્સંગનો યોગ મળ્યો, આવા સંતો ભક્તોનો યોગ મળ્યો, માટે એનો સમાગમ કરીને એની મરજીમાં રહીને આ બધા ઘાટ સંકલ્પની મલિનતાઓ બધી નાશ કરીને શુદ્ધ થઈને ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખના ભોક્ત હું બની જાઉં. આવું મહાત્મા સમજીને આમ ઉલ્લાસથી હૈયામાં આનંદ હોય ને, ઓહો આવા સંત, એનો સમાગમ, એનું દર્શન મને આ હડાહડ કળજુગમાં મળ્યું. મહારાજની કૃપા તો જુઓ, પૂર્વે સતયુગમાં પણ કોઈ જગ્યાએ આવા હશે સંતો, પણ આજે કળિયુગમાં તો ભગવાન સ્વામિનારાયણે શું મહેર કરી છે. બોલો, તે કેટલા બધા સાધુ આપ્યા આપણને, એમાંથી કોઈ સંત એવા આપણી શ્રદ્ધા એમાં જોડાઈ જવી જોઈએ. મન, કર્મ, વચને કરીને મહાત્મા સમજીને સત્સંગ કરવો જોઈએ. ઓલી મરતી કાન હલાવે એ દૂધના બગોણા ન ભરી દે, પણ થાપો મારે ને ભડાક દઈને ઊભી થાય તો દૂધના બગોણા સલકાવી દે. એમ આપણને છે ને સત્સંગ કરવા માટેનો એવો ખપ હોવો જોઈએ. બાકી પરાણે કાન પકડીને બેહારે સત્સંગમાં, આપણે હાથના કાંડા પકડીને બેજેલા હોય સત્સંગમાં, તો એમ તો હું દાડા વરે. હવે નટુભા દરબાર ધાંગધ્રા મંદિર હું હતો ને તે દર્શન કરવા આવતા. અહીં ઘણી વખત આવતા, હમણાંથી નથી આવ્યા, ઘણી બધી ઉંમર થઈ ગઈ એમની, આની આજુબાજુ પાછો આવ્યા છે. એ મને ઘણી વખત કહેતા, મને કે હું મંદિર આવતો ને મારા ગુરુ ગોપીવલ્લભ સ્વામી મને કાંડું પકડીને બેહતા, નટિયા બે જઠો અહીં ગયા, લે આ વચરાવ તું આ ચાલ, ત્યાં પરાણે વચરાવ તો વચાવતા મારી પાસે. અને મને આવે કે કંટાળો, ગમે નહીં. એટલે સ્વામીને કંઈક કામ હોય ને ભંડારમાં જાય, આગા પાછા થાય થોડા, એટલે કે વચરાવતનો ગ્રંથ મૂકીને મુઠ્ઠી વાળીને ભાગી જતો હું. કે વળી પાછો બીજા દિવસે આવતા સામે ફરી પાછો પરાણે બેસાડે. એમ કરીને વચરાવતું વચાવતા, મને પ્રીતિ કરાવવા માટે બહુ પ્રયત્ન કરતા. પણ હવે એ વખતે ઉંમર જ એવી એટલે સારું કાંઈ સમજાય નહીં, તે હું બેસતો નહીં. હવે મને પશ્ચાતાપ થાય છે કે ગોપીવલ્લભ સ્વામી જેવા સંત મહારાજની મૂર્તિના પ્યાસી પુરુષ અને એવી ત્યાગને વૈરાગની છટ્ટા અને જબરજસ્ત આત્મનિષ્ઠા હોય એમની, તે વૃદ્ધ અવસ્થામાં ખાટલો રાખતા ને, તે ખાટલા મૂતા હોય, પછી એ ખાટલામાં માકડ પીડાવીને બધા હેઠે ખરી પડે. તે સ્વામી ખાટલામાં બેઠા બેઠા લાંબો હાથ કરી અને ઓલા નીચે ખરી પડેલા માકડ હોય ને, એ માકડને પકડી અને પોતાના શરીર ઉપર મૂકે, સાથળ ઉપર, બધે ઢીચણ ઉપર.
એના ઉપર મૂકીને પછી માકડને કહે, એલા એ શા માટે હેઠે ખરી પડો છો? ખોરાક આવો નહીં મળે, આવો ખોરાક કે પેટ ભરી ભરીને ખાઈ લો કે આવું લોહી નહીં મળે. અને હકીકત છે ને, સંતના લોહી જેવું લોહી આ દુનિયામાં ક્યાં મળે? આત્મનિષ્ઠા કેવી અને એક જીવડા ઉપર પ્રીતિ કેવી. માકડ જેવા જીવ, એ માકડના દેહમાં રહેલો આત્મા, એના ઉપરે પણ દયા કેટલી કે પકડી પકડીને પોતાના શરીર ઉપર મૂકેલા. ખાઓ એ હું ભાગમ ભાગ કરો છો, પછી નહીં મળે આવું કે લક્ષ્ય હતું કે આ શરીરનું લોહી પીશે ને માકડ તો અક્ષરધામમાં જાય છે. જો એના જન્મ મરણના ફેરા ટળી જાય છે. આવા સંત હતા. ત્યારે નટુભા મને કહેતા, મને કે સમજાતું નહોતું ત્યારે, ને હવે સમજાય છે. મને કે ઘણી વખત તમારો સમાગમ કરવા આવવાની ઈચ્છા થાય છે, પણ હવે સંભળાતું નથી, કે કાન ગયા. એટલે દેવાનંદ સામે લખ્યું છે, હે ઇન્દ્રિયોના દેવતા ઉઠી ગયા રે, અને વેખરી વાણી બોલાય. જો હરખું બોલાય નહીં, બોલતા લવરા થતા હોય. જો સંતોને દાખલો આપતા કે એક બાબા મરવા પડ્યા હતા, તો પછી લબલવાટ કરતા હતા. છોકરાને કહે, છોકરાઓ પૂરું બોલાય નહીં, વાસા 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 કરતા હતા. તે છોકરા સમજ્યા કે બાપાએ કંઈક ડાયટું છે વારસામાં, અને એ બતાવવા માગે છે, પણ હવે બાપા બોલી શકતા નથી, હું કરું? બધા ભાઈઓ ભેગા થયા હતા. એક ભાઈ કે હું એમાં બીજું આવ્યો, ડૉક્ટરને બોલાવો કે. એક ભાઈ દોડતો ગયો, સાહેબ હલો ને, અમારા બાબા આવે છેલ્લી પથારીએ છે. સાહેબ આવ્યા. સાહેબ કે ઇન્જેક્શન આપો એક. બાપા બોલતા થઈ જાય, ઘડી ભર બોલે, તમારી સાથે વાતો કરે, તો બસ એટલું જ કામ છે અમારે. લાંબુ બોલે એવું નથી જોતું પાછું, એમ ઘડીક બોલે એવું જ જોઈશે. કેવો સ્વાર્થ થશે બોલો. સાહેબ કે રૂપિયા થાય 1000 એક ઇન્જેક્શનના. 1000ના 1100 કે કાકા હાલો એવું 2 ઇન્જેક્શન. તે સાહેબે પેટીમાંથી ઇન્જેક્શન કાઢી અને બાબાને ઇન્જેક્શન દીધું. તે બાબા તો છે ને પડાક થઈને બેઠા થઈ ગયા. છોકરા અમે હાથ કરીને કે શું તમારી માયુના બેઠા છો, કે મારી સામું જોઈને શું બેઠા છો? તમારી ડોહી ઓલી વાસળી હામણીનો ભારો ચાવી જાય છે, મુઆવો મારું રૈરું ખપ્યું બધું તમે કરી નાખશો ફના કે. આ બુદ્ધિ વગર ના કે. એમ કરીને ડોહો ડફી ગયો. છોકરાની વોયું સાતી કૂટી કૂટીને મીંડી રોવા, મરતો ગયો મારતો ગયો કે. હવે એ જમાનામાં 1000 રૂપિયાનું ખર્ચ એટલે દેવાનંદ સ્વામી લખ્યું છે, ઇન્દ્રિયોના દેવતા ઉઠી ગયા રે, અને વેકરી વાણી બોલાય. હજી આટલી અવસ્થા હોય ને તો ઘણી વખત આમાં આપણે કરવું પડતું હોય છે. કોઈક વાત કરતા હોય ને સાંભળવા માટે, તો બુઢા થઈશું ત્યારે તો બધું આ હાવ ખાલી થઈ જવાનું. જો સાંભળવાનું બધું, જોવા બોવાનું બધું ખાલી થઈ જવાનું. પછી કથા સાંભળવી છે શું કરશું આપણે? ધ્યાન ભજન કરવું એ શું થાય છે? હવે પછી દેહ મદદ ન કરતો હોય તો શું થાય? આ જે અવસર છે બધો જ, આ એ કાન સરસ મજાના છે. જો ઠાકોરજી આંખું માયખું સરસ મજાની કોડા જેવી આપી છે આપણને, માટે ભગવાનની મૂર્તિનું દર્શન કરવું. એમ આ બધું ભગવાને આપ્યું છે. એટલા માટે તીર્થ જાન કો પાવ રચે પ્રભુ હાથ રચે કહીએ હરિબાની.
नैन रचे हरि संत को देखन, कान रचिए शून्य जस केशव जीव रचिए कही हरि बानी। એટલે ભગવાને આપણને બધા શરીરમાં અંગ રચી આપ્યા. ભગવાનની ભક્તિ કરો, કાનથી કથા સાંભળો, જગતની વાતો બંધ કરો. યુગોના યુગોથી જેવું જગતની બધી બિનજરૂરી બધી વાતો ને શબ્દો ને ગાયનો ને કીર્તનો ને ભજનો સાંભળતો આવ્યો છે. એમાં તૃપ્તિ થઈ નથી ને થવાની નથી. હવે તો ભગવાન સંબંધી ગીત ગાઓ અને ભગવાન સંબંધી ગીત સાંભળો. ભગવાનનો ભક્ત એને ભગવાન સંબંધી જ આ બધું સુખ ઈચ્છે અને લે, બાકીનામાં એને બિલકુલ રસ ન હોય. હા, એ તો બધું એને બળબડતો ડામ દે ને એવું હમું લાગે. ઘણા બધા બહેનો રસોઈ કરતાં કરતાં પિક્ચરના ગાયનું મૂકી અને રસોઈ બનાવતા હોય. એ છોકરા જમે રસોઈ એટલે એ ફોલકા ખાઈને છોકરા તરત ઊભો થઈને ડિસ્કો કરવા માંડી પડે. તરત જ પરિણામ જો લાય પરિણામ. કારણ કે એ ડિસ્કો બધું આ ગાયનો બધું સાંભળતા સાંભળતા રસોઈ બનાવી ને તે ફૂલકામાં ડિસ્કો ગરી ગયો. જો તે ફૂલકામાં ડિસ્કો ગરી ગયો ને એ ફૂલકો ઓલાના પેટમાં ગયું તે તરત જ ઊભું થઈને પાછું માંડું નાચવાનું, ખેલવાનું, કૂદવાનું, ડિસ્કા કરવાનું, ઠીસુમ કરતા હોય. આ બધું અનાદિ કાળથી જેવું કરતો આવ્યો છે. માટે આ વખતે ઠાકોરજી અવસર આપ્યો છે આપણને. એટલે ભગવાન સંબંધી ગીત ગાઓ અને ભગવાન સંબંધી કીર્તન કરો. સત્સંગના સમાન બીજો કોઈ પ્રતાપ નથી. સ્વામી લખે છો, અનેક પ્રકારના ઘાટો થતા હોય તો પણ તે બધા ઘાટ સત્સંગથી નિવૃત્તિ થઈ જાય છે. તેમાં કાંઈ વાર લાગતી નથી. જે ગુણ જેમાં રહ્યો હોય તે સત્સંગે કરીને દેખાય છે. ત્યારે સત્સંગના જેવું બીજું કોઈ સાધન નથી એવું જણાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત કહ્યું. એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની અદ્ભુત વાત છે. 30મો વચનામૃત મહારાજે આપણને ધ્યાન યોગ, ભક્તિ યોગ, સંત યોગ, સત્સંગ યોગ એનું મૂલ્ય પ્રભુએ આપણને સમજાવ્યું છે કે એ મારા વાલીડાઓ, મેં તમને આ સત્સંગનો, સંતનો, ભક્તિનો, ત્યાગનો, વૈરાગ્યનો આ બધો યોગ કરી આપ્યો છે. તો આ યોગના માધ્યમે મૂર્તિ સિદ્ધ કરી લેજો, પ્રેમ કરી લેજો પ્રભુમાં, અને તમારો જન્મારો સફળ કરી લેજો. નહીતર આપણો જન્મારો બધો છે ને નિષ્ફળ અને અલેખે જાય છે. પછી છેલ્લે ખબર પડશે કે હારું જીવન તો એટલે પૂરું થઈ ગયું, એટલે જિંદગી તો હવે શું કરશું, હવે શું કરવાનું હોય, હવે કાંઈ ન હોય. હવે છેલ્લે પીડા ભોગવવાની અને દુઃખી થવાનું, ફરીને પછી બીજો જન્મ લેવાનો, પશુ પક્ષીનો બીજો ત્રીજો જે હોય તે, એમાં પછી એ જ કામ કરવાનું, માં બેઠા પાડવાના. આ લોકોનું બધું જે કંઈ છે પંચ વિષયનું સુખ તે ભોગ્ય કરવાનું. પેટનો ખાડો પૂરવા પૂરતું જીવન પશુ પક્ષી બધા જીવતા હોય છે. જો આવા અનંત દેહને આત્મા પામે છે. એક દેહને પામે એવું નથી, અનંત દેહને પામે છે. અનંત વાર કોઈ કલ્પના ન કરી શકીએ આપણે. એનો ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધ ભાગમાં કથા આવે છે નૃગ રાજાની. પછી ઇન્દ્રધૂમ નામના રાજાની કથા આવે છે. હો નામના ગાંધર્વની કથા આવે છે.
તો નૃગ રાજા રોજ 10,000 ગાયોના દાન કરતા હતા. આવા સમર્થ પુરુષને દાનેશ્વરી હતા. એમાં એક બ્રાહ્મણને ગાયના ટોળામાં ભેગી બળી ગયેલી ને એ બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધેલી અને એમાં થયો ડખો. તે ઓલો ગાયનો માલિક બ્રાહ્મણ હતો ને એને શ્રાપ આપ્યો. તે નૃગરાજા કાચિંડાના દેહને પામ્યા. આવી કથા ભાગવતના 10મ સ્કંધમાં આવે. તમે 10મ સ્કંધ શરૂ કર્યો ને એટલે હવે આવશે આગળ જતા, એમ પૂરો કરો પછી. આવી બહુ કથાઓ છે. હવે તમે વિચાર કરો છો, આવો મહાદાનેશ્વરી હતો તો એ રાજા કાચિંડાના દેહને પામ્યો. પછી તો ભગવાન કૃષ્ણે ઉદ્ધાર કર્યો એનો, એમાંથી મુક્તિ આપી એને. પણ એ દાન કરતા કોટી ગણો સત્સંગ શ્રેષ્ઠ છે. એવું એ દાન કરતા કોટી ગણો સત્સંગ શ્રેષ્ઠ છે. અચ્યુતાનંદ સ્વામી આમાં બતાવ્યું છે. બ્રહ્માની આયુષ્ય પર્યંત એક મોટો જબરો ટોપલો ભરી અને સોના મોહરનું પવિત્ર બ્રાહ્મણોને દાન દે. બ્રહ્માની આયુષ પર્યંત અખંડ. એની કરતાં એ ઘડીભરનો સત્સંગ છે ને એ શ્રેષ્ઠ છે. જો એટલે તુલસીદાસે તેમાં કહ્યું છે ને, એક ઘડી નહીં તો આધિ નહીં તો પણ યાદ. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. ક્ષણ માત્રનો સત્સંગ જીવને પાપમાંથી મુક્તિ આપે છે. માટે ભગવાનના ભક્તોએ મન કર્મ વચને કરીને સત્સંગ ખૂબ જ કરવો. એમાં કંટાળવું નહીં, એમાં થાક નહીં, અણગમો નહીં, પણ ઉત્સાહ કે મને આવા સંતોનો સમાગમ ને એની વાતો સાંભળવા મળે છે. આપણને માહિતી હોય કે ન હોય ખબર નથી, પણ મુક્તાનંદ સ્વામીને કેટલું મહાત્મા એ છે બોલો. જે ભગવાન જેને ગુરુ તરીકે માનતા, ગુરુ તરીકે અમાન્ય રાખતા, એને કેટલું મહાત્મા એ છે તે એમને પોતે બતાવ્યું. બોલો, અમૃત પેયતી મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. અમૃતથી પણ અધિક ભગવાનના ચરિત્ર સંભળાવે. અમૃત છે ને એ દેહને અમર બનાવે, આત્માનો અમર બનાવે. ત્યારે સંતના મુખમાંથી જે અમૃત વહેતું હોય તે અમૃત આત્માને અમર બનાવે. હું છે ને ધોરાજી ગયો, પુરાણી સ્વામી પાટોત્સવ હતો ત્યારે, પછી મેં ત્યાં પ્રવચન કર્યું હતું. પછી ત્યાં એક વિદ્વાન બ્રાહ્મણ હતા, નામ તો ભૂલી ગયો દાદાનું, વૃદ્ધ હતા, બહુ વિદ્વાન હતા સંસ્કૃતના. મેં પ્રવચન કર્યું ને પછી એ મારા ઉપરથી એક શ્લોક બનાવીને લાવ્યા હતા. મને આપ્યો તો ખોવાઈ ગયો એ શ્લોક, અને એમાં એને ઘણું બધું લખ્યું હતું. એમાં ચંદ્રનું ને બીજું ને ત્રીજું ઘણું બધું લખ્યું હતું કે ચંદ્રમાં જે અમૃત રહેલું છે એ 18 વનસ્પતિનું પોષણ કરે છે, પણ ચંદ્રમાનું અમૃત આત્માને પોષણ નથી કરી શકતું. 18 વનસ્પતિનું પોષણ કરી શકે છે, આત્માનું નથી કરી શકતું. એ દાદાએ એવું લખ્યું હતું કે સંત એના મુખમાંથી વહેતું અમૃત તે આત્માનું પોષણ કરીને આત્માને અમર બનાવે છે, જન્મ મરણથી મુક્ત કરે છે. એવા ભાવવાળો એક શ્લોક બનાવી મારા માટે લાવ્યા હતા, મને એને આપ્યો હતો. એટલે વાત એવી છે કે આ સત્સંગનું મૂલ્ય
મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો કેવું સમજાય છે. મહાપુરુષે બહુ લખ્યું છે. લો બ્રહ્માનંદ સ્વામીનો લખ્યું, નિસ્દિન સંત સમાગમ કીજે હો, નિસ્દિન સંત સમાગમ કીજે. તો બ્રહ્માનંદ સ્વામી કે તમને મળ્યા સંત કેવા છે? તો કે સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. લો આ લોકની બ્રહ્મણા છે ને આપણી બધી, આ સુખ છે ને આમાં સુખ છે ને ફલાણામાં ટુકડામાં લુકડામાં બધું કાઢી નાખે બારો અને પ્રભુમાં પ્રીતિ કરાવી દે, પ્રભુમાં અતિશય ગાઢ સ્નેહ કરાવી દે. આ સત્સંગનો પ્રતાપ છે. માટે આપણે બધા ભાગ્યશાળી છીએ, હું ને તમે, કે આવો સત્સંગનો યોગ આપણને મળ્યો ને તમે જેવા મહામુક્ત પુરુષોનું સામીપ્ય મળ્યું છે. માટે એનો આનંદ અખંડ રાખવો, એનો કેપ અખંડ રાખવો, ઘડી ભરી કેપ ન ઉતરવો જોઈએ. જો મને આવા ભગવાનને, આવા સંતોને, આવા હરિભક્તો મળ્યા છે ને, એના સામીપ્યમાં મહારાજે મને રાખ્યો છે. તો ઓહો, મહારાજનું મારા ઉપર કેટલી બધી કૃપા અને મારું કેવું મહાપરમ ભાગ્ય. કાલ મેં તમને લખાવી હતી ને 5 બાબતો, પાર્ષદો અને સાધકોની કાલ રાત્રે સભા કરી હતી મેં. એમને 5 બાબતો મેં લખાવી હતી. મેં કહ્યું આ 5 બાબતો લખો તમે, અને આ રીતે રહેશો એટલે તમારે વગર ધ્યાને તમને મૂર્તિનો આનંદ ને સુખ આવશે. અને પછી ધ્યાન કરો એટલે તો ઓર આવશે કીધું. અને આટલું કરવું, બાકી બીજી લમણાજી કરવી નહીં કીધું. મહારાજે આટલા માટે યોગ આપ્યા છે. અને એ 5 બાબતો મેં આ લોકોને લખાવી હતી. સારું, બહુ મજાની વાત છે. 30મા વચનામૃતમાં શ્રીજી મહારાજે અદ્ભુત વાત આપણને બતાવી છે. તો એ વાતને આપણે ધારવી, વિચારવી, એનું મનન ચિંતન કરવું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.